ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન દરમિયાન મળી દારૂની ખાલી બોટલો। જામનગરમાં એસટી બસ સ્ટેશનમાં સફાઈ દરમિયાન દારૂની બોટલો મળી આવતા આપ એમએલએ હેમંત ખાવા વિફર્યા। જામનગરના એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું। અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં દારૂની ખાલી બોટલો મળી આવી। ગત વર્ષે પણ સેમ આ જ જગ્યા ઉપર ગાંધી જયંતિ નિમિત્તે જ્યારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું ત્યારે પણ મોટી માત્રામાં ખાલી દારૂની બોટલોનો જથ્થો મળ્યો। વારંવાર એસટી ડેપોમાં ડ્રાઈવર રૂમની બાજુમાંથી ખાલી બોટલો પકડાવી એ જામનગર જિલ્લાના અને તમામ એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોની જાન સામે ખતરો છે। આની યોગ્ય તપાસ થવી જોઈએ, કારણ કે અવારનવાર આપણે જોઈએ છીએ કે દારૂની નશામાં ધૂત ડ્રાઈવરો દ્વારા નાના મોટા અકસ્માતો અને મોટી જાનહાનિ થાય એવી ઘટનાઓ પણ ઘટતી હોય, ત્યારે આમાં જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ। આ માત્ર દારૂ પી અને પોતાની જાતને બરબાદ કરવાનું નહીં, પણ એમની ભરોસે બસમાં બેઠેલા 60 થી 70 જેટલા મુસાફરોના જીવનો પણ પ્રશ્ન હોય તો આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે એવી રાજ્ય સરકાર પાસે અમારી માગણી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।